હલુરિયા ચોક ખાતે આવેલી સોની સમાજની વાડી હાલમાં જે વ્યક્તિ સંભાળી રહ્યા છે તેમની પાસેથી વહીવટ હસ્તાંતર કરવા સમાજના આગેવાનો અને સભ્યો ભેગા થયા હતા, પરંતુ સંબંધિત વ્યક્તિ સ્થળ પર હાજર ન રહેતા અને વાડીમાં તાળું મારી બહાર જતા રહ્યા હોવાનું જણાવાયું છે। ઘટનાને લઈને સમાજમાં ચર્ચા અને અસંતોષ જોવા મળી રહ્યો છે। આ મામલે સમાજ દ્વારા આગળ શું પગલાં લેવામાં આવશે તે અંગે ચર્ચા ચાલી રહી છે। हाय मनी व्यवसाय वकील छूँ, श्रीमाળી સોની જ્ઞાતિનો ટ્રસ્ટી છું અને શ્રીમાળી સોની જ્ઞાતિનો જ્ઞાતિજન છું। અમે લોકો સમગ્ર સોની સમાજની અંદર ભાવનગરના મહેરબાન સંયુક્ત ચેરિટી કમિશનર સાહેબે ઓર્ડર કરી સંસ્થાનું એક બંધારણ બનાવી દીધું છે અને નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરેલ છે। આ બંધારણની કોપી એક લઈ અને જે ચેરિટી કમિશનરનો ઓર્ડર છે એ લઈ અને અમારા જે જૂના ટ્રસ્ટી હતા શ્રી નરેન્દ્રભાઈ ધોળકિયા એને અમે આપવા આવ્યા છીએ અને અમે વિધિવત ચાર્જ સંભાળવા આવ્યા છીએ, પણ એ ભાઈ 2 દિવસથી અહીંયા હાજર નથી અને બધું જ તાળા મારી અને પોતાના કબજામાં રાખીને જતા રહ્યા છીએ। સમગ્ર સોની સમાજ સાથે છે અહીંયા આગળ અને નવા ટ્રસ્ટીઓ બધા સાથે છીએ। અમારી એવી વિનંતી છે મીડિયાના ભાઈઓને, પ્રશાસનને કે અમને આ ચાર્જ લેવડાવવામાં ને અપાવવામાં મને મદદ કરો। અમારો સમાજ જે છે એ આ ઘણા સમયથી ત્રસ્ત છે।